ડિજિટલ યુગમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ કોઈ ક્ષેત્રમાં આગળ વધતા ન હોવાનું વાલીઓ સહિત લોકો માનતા હોય છે। જો કે આ માન્યતાને ખોટી પાડતા હિંમતનગરના એક બાળકે દુબઈ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઈ ધોરણ 4ના વિદ્યાર્થીએ ગુજરાત અને ભારત સહિત પોતાની સરકારી શાળાનો ડંકો વગાડી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। જોઈએ એક અહેવાલ। આ છે હિંમતનગર તાલુકાની ગામડી પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ પૂર્ણ કરી 5માં આવેલો સૂર્યવીરસિંહ। આ બાળકે દુબઈ ખાતે યોજાયેલી મેથોલોજીનિયસ પરીક્ષામાં પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કી, ચીન, કેનેડા સહિતના 17 દેશોના બાળકોને હરાવી ભારતનો ડંકો દુબઈમાં વગાડી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। ગણિતના દાખલા ગણવાની સ્પર્ધામાં 150 દાખલા તેણે 5.5 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ઇનામ પોતાના અને પોતાના દેશના નામે કર્યું છે। ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દુબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ સાથેની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક પાસ મેળવ્યો છે। તો સાથોસાથ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓને સરકારી શાળાનો અભ્યાસ અને શિક્ષણ બાબતનો જાગતો સૌર્યવીરસિંહ ભાર્ગવસિંહ છે। હું ગામડી પ્રાથમિક શાળામાં ભણું છું। ગામડી પ્રાથમિક શાળા એક ગુજરાતી શાળા છે અને હું 4થા ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી હવે 5મામાં આવ્યો છું। મેં 2024 મેમાં લિમ્કો અબાકસમાં એડમિશન લીધો હતો અને તેમાં હું નાગપુર ખાતે યોજાયેલ નેશનલમાં ફર્સ્ટ રનરઅપ રેન્ક અને ઝોનલમાં વિસનગર ખાતે યોજાયેલ ઝોનલ પરીક્ષામાં મેં ચેમ્પિયન તરીકેની ટ્રોફી જીતેલી છે અને ઇન્ટરનેશનલ દુબઈ ખાતે યોજાયેલ પરીક્ષામાં મેં ફર્સ્ટ રનરઅપ રેન્ક ટ્રોફી જીતેલી છે। જેવા 17 દેશોએ ભાગ લીધો હતો, જેવા કે કેનેડા, ચાઇના, તુર્કી, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન જેવા દેશોએ ભાગ લીધો હતો। તેમાં મેં ફર્સ્ટ રનરઅપ રેન્ક મેળવ્યો છે। તેથી મારા દેશ, સમાજ, જિલ્લા અને મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું છે। ગણપતસિંહ અઠીસી છે। મારો ભાણો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે, ધોરણ 4માં અભ્યાસ કરે છે। તેને ગણિતમાં ખૂબ રસ હોવાથી તેને આપણે અબાકાની સંસ્થામાં એને એડમિશન લીધેલ અને ત્યાં એને 6 મહિના કોર્સ કરેલો। એમાં એને નાગપુર ખાતે પરીક્ષામાં ટ્રોફી મેળવેલી, ત્યાર પછી વિસનગર ખાતે ટ્રોફી મેળવેલી અને 18/5ના રોજ આપણે દુબઈ ખાતે ત્યાં આગળ પરીક્ષા આપવા ગયેલો। ત્યાં 500 વિદ્યાર્થીઓની વચ્ચે 17 દેશ હતા, તેમાં રેન્કમાં પ્રથમ મેળવેલો છે। અને મારા મંતવ્ય પ્રમાણે પ્રાથમિક શાળાનું શિક્ષણ, સરકારી સ્કૂલનું શિક્ષણ સારું છે, એ બહુ મહત્ત્વનું છે। કારણ પ્રાઇવેટ સ્કૂલમાં ખાલી ભણવામાં જ આવતું હોય છે, એના કરતાં પ્રાથમિક શાળામાં જે ભણાવવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વનું છે। અને ત્યાં આગળ જેનું ઉદાહરણ મારો ભાણો દુબઈ ખાતે, વિસનગર ખાતે અને નાગપુર ખાતે ગણિતમાં ફર્સ્ટ નંબર લાવેલો છે। એ જ અમારા માટે, અમારા દેશ માટે અને અમારા સમાજ માટે બહુ જ મહત્ત્વનું છે। જિલ્લાના હિંમતનગર તાલુકાની ગામડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સૂર્યવીરસિંહ રાણાને ગણિતમાં વધુ રસ હતો, માટે તેને હિંમતનગર ખાતે ખાનગી ક્લાસીસમાં પણ મૂકવામાં આવ્યો, જેમાં માત્ર 1 વર્ષમાં તેણે નાગપુર ખાતે નેશનલ, વિસનગર ખાતે ઝોનલ અને સૌથી કઠિન ગણાતી લિમ્કા અબાકસ મેથોલોજીનિયસ સ્પર્ધા જે દુબઈ ખાતે યોજાઈ હતી, જેમાં સેકન્ડ લેવલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। એક તબક્કે ત્યાં આવેલા 500થી વધુ બાળકોને જોઈ તેના માતા અને પિતા હિંમત હાર્યા હતા, પરંતુ આ બાળકે તે તમામ બાળકોને હરાવી પ્રથમ ક્રમાંક મેળવતા તેના માતા પિતા સાથે તેમના મિત્રો પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। તો સાથોસાથ આવનાર સમયમાં બાળકને અન્ય સ્પર્ધામાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, તેમજ બાળકને રોજેરોજ શિક્ષણ બાબતે વાલી જ્ઞાન પણ આપતા રહે છે। ખાનગી શાળાઓ ભલે બહાર ઝાકમઝાળ કરતી હોય, પરંતુ ખરું શિક્ષણ ગામડી પ્રાથમિક શાળા જેવી સરકારી શાળાઓમાં મળી રહે છે અને આ વાત સૂર્યવીર રાણાએ દુબઈ જઈ સાબિત કરી બતાવી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા।